નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। શિયાળામાં એક રાત્રે એક યુવતી સાથે બનેલી આ સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢી અવશ્ય સાંભળજો। મારું નામ અમૃતા છે। મિત્રો, આજના વિડીયોમાં હું તમને મારા જીવનની એક ઘટના સંભળાવવાની છું, જે સાંભળી તમારા આંખના ખૂણા જરૂર ભીના થઈ જશે। હું મારા પરિવાર સાથે બગોદરા શહેરમાં રહેતી હતી। પરિવારમાં મારા બા, બાપુજી અને હું એમ 3 જણા રહેતા હતા। આજથી લગભગ 22 વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે મારા બા, બાપુજી બગોદરામાં કામ ધંધો કરવા માટે આવ્યા હતા। મારા દાદા દાદીના અવસાન પછી અમારું જે મકાન હતું એ ભાઈઓનું સહિયારું હતું। મારા કાકાએ મારા બાપુજી પાસેથી પડાવી લીધું હતું। મારા બાપુજીને પણ ત્યાં રહેવામાં કોઈ રસ ન હતો। પછી તેઓ આ શહેરમાં સ્થાયી થઈ ગયા। મારા બાપુજી શહેરની ગલીઓમાં જઈને નાની મોટી વસ્તુઓ વેચીને અમારું ઘર ચલાવતા હતા। મારા બા, બાપુજીના લગ્નના 2 વર્ષ પછી મારો જન્મ થયો હતો। મારા જન્મની સાથે ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું, પરંતુ થોડી વારમાં એ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે મને જન્મ આપીને મારી બા હંમેશા માટે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા। મેં તો આજ સુધી મારા બાનો ચહેરો પણ નથી જોયો। મારી જેવા ઘણા કમનસીબ બાળકો હશે કે જેને આજ સુધી પોતાની જનેતાનો પ્રેમ મળ્યો નહીં હોય, પરંતુ મારા બાપુજીએ મને આ વાતની જરા પણ કમી રહેવા દીધી ન હતી। મા વગરના નવજાત બાળકને મોટું કરવું એ ખૂબ જ અઘરું હોય છે। મારા બાપુજીએ બા અને બાપુજી એમ બંનેનો પ્રેમ આપી મારી પરવરિશ કરી હતી। જ્યારે હું સમજણી થઈ ત્યારે બીજાના બાળકોને પોતાની મા સાથે બહાર જોતા જોઈ મને પણ મનમાં સવાલો થતા હતા કે મારા બા ક્યાં ગયા હશે, કેમ આજ સુધી મને મળવા નથી આવ્યા। હું બાપુજીને ઘણીવાર સવાલો કરતી કે મારી મા ક્યાં ગયા છે। બધા બાળકોને પોતાની માતા સાથે જોઈને મને પણ મારી માતાની ખૂબ યાદ આવતી હતી। પછી તો ઘરમાં હું અને મારા બાપુજી અમે બંને જ રહેતા હતા। એક મા વગરનું બાળક જ્યારે ઊંઘમાંથી જાગી જતું હશે ત્યારે કોણ એને છાતીએ લગાડીને સંભાળતું હશે। આ વેદના હું કોઈને વર્ણવી શકતી ન હતી। બાપુજી હંમેશા એવું કહેતા કે બેટા, તારી બા થોડા દિવસ માટે બહાર ગઈ છે। હું મારા બાપુજીને કહેતી કે બીજા બાળકોની જેમ મારે પણ મારી માતાની સાથે રહેવું છે, એના ખોળામાં બેસવું છે। પણ બાપુજીનો ચહેરો જોઈને મને સમજાતું હતું કે એ મને જવાબ આપી શકે એવી સ્થિતિમાં નથી। એની આંખમાં આવતા પાણીને હું એ ઉંમરમાં સમજી શકતી ન હતી। પછી મારા બાપુજીએ મને સમજાવતા કહ્યું કે દીકરી, એવું કંઈ નથી। તારા નાનીની તબિયત ખરાબ હોવાથી તારા બા ત્યાં રોકાવા માટે ગયા છે। એ દરરોજ તારા ખબર અંતર પૂછ્યા કરે છે, અને જો તારે એની સાથે વાત કરવી હોય તો આ લે કાગળ, તારે જે કંઈ પણ પૂછવું હોય એ તારા બાને લખીને પૂછીજો। બાપુજીની વાત સાંભળતા જ હું તો ખુશીની મારી કાગળ અને સ્કૂલ બેગમાંથી પેન્સિલ લઈને લખવાનું શરૂ કરી દીધું। મારી વહાલી બા, તું ક્યાં જતી રહી છે? મને તારી બહુ જ યાદ આવે છે। મને એકવાર તને જોવાનું ખૂબ જ મન થયું છે। બધા બાળકો પોતાની માતા સાથે ક્યાંક ને ક્યાંક જતા હોય છે। તમે ક્યારે ઘરે પાછા આવશો અને મને બીજા બાળકોની જેમ ક્યારે બહાર લઈ જશો? શું તમને જરા પણ મારી યાદ નથી આવતી? તમને તો એ પણ ખબર નહીં હોય કે આઈસ્ક્રીમ મારું ફેવરિટ છે। મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી તમે મને આઈસ્ક્રીમ નહીં ખવડાવો ત્યાં સુધી હું મારું ફેવરિટ આઈસ્ક્રીમ નહીં ખાઉં। બાપુજી મારું ખૂબ ધ્યાન રાખે છે। મને રોજ કહે છે કે તારા બા જલ્દી આવી જશે, પરંતુ તમે તો આવવાનું નામ જ નથી લેતા। શું તમને મારી જરાય યાદ નથી આવતી? બા, તમે જલ્દી ઘરે પાછા આવી જાજો। પછી કાગળ મેં મારા બાપુજીને આપી દીધો। એમણે કહ્યું કે આ કાગળ તારી બા પાસે પહોંચી જશે। તારો આ કાગળ વાંચતા જ તારી બા ઘરે પાછા આવી જશે। એ દિવસે રાત્રે મને ઊંઘ જ ન આવી। રાત્રે હું વિચારતી રહી કે ક્યારે કાગળ બા પાસે પહોંચે અને ક્યારે બા ઘરે આવે। આ વાતને 4-5 દિવસ વીતી ગયા હતા, છતાં બા હજુ સુધી નહોતી આવી।
બાપુજીને હું ફરી ફરીને પૂછ્યા કરતી હતી કે બાનો હજુ સુધી કેમ કંઈ જવાબ નથી આવ્યો. એ દિવસે મારા બાપુજી હસતા હસતા કહેવા લાગ્યા કે બેટા, આજે તારા બાનો કાગળ આવ્યો છે અને સાથે સાથે આ લે, તારા માટે એક સરસ મજાની વસ્તુ મોકલી છે. મેં મારા બાપુજીના હાથમાં જોયું તો એક નાનકડા કાગળ સાથે આઈસ્ક્રીમનો ડબ્બો પણ હતો. આ જોઈને હું તો ખુશ થઈ ગઈ કે મારા બાએ મારી માટે આઈસ્ક્રીમ મોકલ્યો છે અને સાથે આવેલો એ નાનકડો પત્ર જેમાં મારા બાએ મારી માટે કંઈક વસ્તુઓ લીધી છે અને એ મને કેટલા યાદ કરે છે એ બધું જ લખ્યું હતું. હું તો ખુશીની મારી મારા બાપુજીને ભેટી પડી. મારા બાપુજી પણ મને ખુશ જોઈને રાજી થયા. આવી જ રીતે દિવસો પસાર થતા ગયા. રોજ સવારે ઉઠતાની સાથે જ હું પૂછ્યા કરતી કે બાપુજી, બા આજે આવી જશે ને? એ રોજ મને આશ્વાસન આપતા હતા. મારા બાપુજી નાનો એવો ધંધો કરતા હતા. દિવાળીના સમયમાં એ ફટાકડા અને રંગો લઈને આસપાસની શેરીઓમાં લારી લઈને આ બધી વસ્તુઓ વેચાણ કરતા હતા. અમારા ઘરની પરિસ્થિતિ નબળી હતી, છતાં મારી દરેક જરૂરિયાત એમણે પૂરી કરી હતી. એક દિવસ મારી સ્કૂલમાં મધર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનના 2 દિવસ પહેલાં અમને સ્કૂલમાંથી કહેવામાં આવ્યું હતું કે આ દિવસે બધા પોતાના મધર્સને લઈને સ્કૂલે આવવાનું છે. ઘરે જઈને તરત જ મેં મારા બાપુજીને આ બાબતની વાત કરી. મારી વાત સાંભળીને બાપુજી તો સાવ સૂનમૂન થઈ ગયા. એ વખતે હું 11 વર્ષની થઈ ગઈ હતી અને પછી હું મારા બાપુજી પાસે જીદ કરવા લાગી કે તમે આજ સુધી મને બાને મળવા માટે પણ નથી લઈ ગયા અને બા પણ આજ સુધી મને મળવા નથી આવી. ખરેખર એ ગયા છે ક્યાં? હજુ સુધી કેમ પાછા આવ્યા નથી? આ વાત સાંભળતા જ બાપુજી મને ગળે લગાડીને રડવા લાગ્યા. મને તો કંઈ સમજાતું ન હતું કે બાપુજી કેમ રડી રહ્યા છે. પછી રડતી આંખે અને ઉદાસ ચહેરે મારા માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા, મને માફ કરજે. હું તારાથી ખોટું બોલ્યો હતો. તારા બા તો ભગવાન પાસે ગયા છે. હવે એ આ દુનિયામાં નથી રહી. બેટા, તને જન્મ આપતી વખતે જ તારી બા મૃત્યુ પામી હતી. આ વાત સાંભળતા જ હું થોડીવાર માટે પથ્થર જેવી બની ગઈ. આજ સુધી મારા બાપુજીએ ખોટા જવાબ આપ્યા હતા એ મારા મગજમાં ફરવા લાગ્યા. મને ખૂબ લાગી આવ્યું. હું મારા બાપુજી પર ગુસ્સો કરીને ઘરની બહાર જતી રહી. મારા બાપુજી મારી પાછળ દોડતા દોડતા આવ્યા અને કહ્યું કે બેટા, મને માફ કરી દે. હું તારી લાગણીઓને ઠેસ પહોંચાડવા નહોતો માગતો, પરંતુ હું એમની કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી, કારણ કે એમના ખોટા જવાબોથી મારું દિલ તૂટી ગયું હતું. હવે મને ખબર પડી ગઈ હતી કે મારા બા તો આ દુનિયામાં રહ્યા જ નથી. હું જોર જોરથી રડવા લાગી. આજ સુધી હું એમ સમજતી હતી કે મારા બા મારા નાનીને ત્યાં ગયા છે અને હકીકત કંઈક અલગ જ હતી. મેં મારા બાપુજી સાથે બોલવાનું પણ છોડી દીધું હતું. આ વાતથી મને એટલું બધું લાગી આવ્યું હતું કે જેના લીધે મને તાવ આવી ગયો હતો. મારા બાપુજીના ચહેરા પર ચિંતા જોઈને હું પણ ઢીલી પડી ગઈ. પછી મેં મારા બાપુજીને કહ્યું કે બાપુજી, હવે તમે એકલા નથી, હું પણ તમારી સાથે જ છું. આપણે બંને સાથે રહીશું. તમે મને માતા અને પિતાનો એમ બંનેનો પ્રેમ આપ્યો છે. આ સાંભળતા જ મારા બાપુજી મારી ઉપર હાથ મૂકીને રડવા લાગ્યા. મને થયું કે હવે હું સ્કૂલે શું જવાબ આપીશ, એ ચિંતા મને સતાવવા લાગી. સવાર પડતા જ મેં મારા બાપુજીને કહ્યું કે તમે મારી સાથે મારી સ્કૂલે ચાલો. હું એમને લઈને મારી શાળાએ પહોંચી ગઈ. મારા ક્લાસના વિદ્યાર્થીઓ મારા બાપુજી સામે જોવા લાગ્યા અને પછી મારી સામે હાથ કરીને હસવા લાગ્યા. બીજા વિદ્યાર્થીઓના મધર પણ મારી સામે જોતા રહ્યા. ત્યારે મારા મેડમે પૂછ્યું કે તારા મધર કેમ નથી આવ્યા? ત્યારે મેં એમને કહ્યું કે ટીચર, આ જ છે મારા મધર અને ફાધર. કદાચ અહીંયા બેઠેલા સૌ કોઈને પ્રશ્ન થતો હશે કે હું શું બોલી રહી છું, પણ આજે હું તમને બધાને જણાવું છું કે મારા જન્મ વખતે જ મારા મધર મૃત્યુ પામ્યા છે અને મારા બાપુજીએ આજ સુધી મને મારા બા બાપુજી બંનેનો પ્રેમ આપ્યો છે. મારું જે કાંઈ છે એ બધું જ મારા બાપુજી છે. બધાને તો પ્રેમ શોધવા માટે બા બાપુજી બંનેની જરૂર પડે છે, પરંતુ મારા માટે તો આ વ્યક્તિ જ મારું સર્વસ્વ છે. મેં હર એક નાની મોટી વસ્તુમાં મારી ખુશી ખરીદતા જોયેલા છે.
મારા બાપુજીના સ્વરૂપમાં મેં ભગવાનને મારી જિંદગી શણગારતા જોયા છે. આ સાંભળીને સ્કૂલમાં ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા અને આજે વર્ષો પછી મારા બાપુજીના ચહેરા પર મને ખુશી જોવા મળી હતી. વર્ષોથી એમણે એમના હૃદય પર રાખેલો ભાર ઉતારીને આજે સાવ હળવા ફૂલ થઈ ગયા હતા. પછી તો મેં પણ કડવી પણ સાચી વાસ્તવિકતાને સ્વીકારી લીધી કે હવે અમારે બંનેએ એકલા રહીને જિંદગી જીવવાની છે. મારા બાપુજી મને બધી જ ખુશી આપવાનો કોશિશ કરતા હતા, કારણ કે બાપુજી એક એવી વ્યક્તિ હોય છે કે જે આપણી ખુશી માટે પોતાના બધા દુઃખો છુપાવી રાખે છે. મારા બાપુજી દિવસ રાત મહેનત કરીને મને સારામાં સારું શિક્ષણ મળી રહે એના માટે સતત પ્રયત્નો કરતા હતા. સમયની સાથે હું પણ મારા બાપુજીને ઘરકામમાં થોડી ઘણી મદદ કરતી હતી. મને ડૉક્ટર બનવાનો ખૂબ જ શોખ હતો. હું હંમેશા મારા બાપુજીને કહેતી હતી કે હું ભણી ગણીને ખૂબ આગળ વધીશ અને એક સારામાં સારો ડૉક્ટર બનીશ, જેથી આપણી જિંદગી સુધરી જશે. મારા બાપુજીને મારી વાત પર ગર્વ હતો કે મારી દીકરી મહેનત કરીને આટલી આગળ વધવા માગે છે અને એ દરમિયાન બીજા શહેરની કોલેજમાં એડમિશન થતાં મારે બીજા શહેરમાં રહેવા માટે જવાનું થયું. પછી મને હોસ્ટેલમાં મૂકવાનું નક્કી થયું અને ત્યાં જ રહીને મારે મારો અભ્યાસ પૂરો કરવાનો હતો. જે દિવસે સવારે મારે બીજા શહેરની કોલેજ પર જવાનું હતું એની આગલી રાત્રે મને બિલકુલ ઊંઘ જ ન આવી. સવાલોએ મને પૂરી રીતે ઘેરી લીધી હતી. મારા બાપુજી મારા વગર એકલા કેવી રીતે રહેશે અને એમના જમવાનું શું થશે? કદાચ એ બીમાર પડશે તો એનું ધ્યાન કોણ રાખશે? આજે એક બાપની ચિંતા કરતી દીકરી પોતાના ભવિષ્ય માટે આગળ પગ મૂકતા ડરતી હતી અને સામે એના બાપુજી પણ પોતાની દીકરીને બહાર મોકલવાથી ગભરાતા હતા, પરંતુ પોતાની દીકરીને આગળ વધારવા માગતા હતા, જેથી એની જેમ એને કોઈ બીજા સામે ઝૂકવું ન પડે. સવાર પડતાં જ બાપુજી મને કોલેજ સુધી મૂકી ગયા અને સાચવીને રહેવાની ભલામણ કરતા ગયા. 1 વર્ષના અભ્યાસ પછી મારી જ સાથે અભ્યાસ કરતો એક છોકરો કે જે પહેલાં મારો મિત્ર બન્યો હતો, જેણે આજ સુધી મને બધી જ વસ્તુઓમાં મદદ કરી હતી, એની સાથે મને પ્રેમ થઈ ગયો. અમારી આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ એનો અમને બંનેને કંઈ ખ્યાલ જ ન રહ્યો. વિનય ખૂબ જ સારા પરિવારમાંથી આવતો હતો, પરંતુ એનામાં પૈસાનું ઘમંડ જરા પણ દેખાતું ન હતું. આ સંસ્કારી છોકરો મારા મનમાં એવી રીતે વસી ગયો હતો કે હવે હું એને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરી શકું એમ ન હતી. અમે બંને એકબીજા સાથે સમય પસાર કરતા અને એકબીજાની સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ કરી લીધો હતો. મેં નક્કી કર્યું હતું કે આ વખતે હું રજાના દિવસોમાં ઘરે જઈશ ત્યારે બાપુજીને આ બાબતમાં બધી વાત કરીશ. મને વિશ્વાસ હતો કે વિનય સાથે લગ્ન કરવાની વાત બાપુજી જરૂર માની જશે. આખરે એ દિવસ આવી જ ગયો. હું મારા બાપુજીને મળવા માટે ખૂબ જ આતુર હતી. જેવી હું ઘરે પહોંચી અને મારા બાપુજીને મળી તો જાણે વર્ષોથી રામની રાહ જોતી સબરીની ઝૂંપડીમાં આજે સાક્ષાત શ્રી રામ પધાર્યા હોય એવી ખુશી મારા બાપુજીના ચહેરા ઉપર હતી. મને પણ હોસ્ટેલમાં મારા બાપુજીને ખૂબ જ યાદ આવતી હતી, પરંતુ મારા અભ્યાસને લીધે મારે એમનાથી દૂર રહેવું પડે એમ હતું. એક દિવસ મારા બાપુજીને મેં વાત કરી અને કહ્યું કે બાપુજી, હું તમને એક ખૂબ જ અગત્યની વાત કરવા માગું છું. મને વિશ્વાસ છે કે તમે મારી આ વાત ધ્યાનથી સાંભળશો. હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માગું છું. તમે એકવાર મારા માટે એને મળી લ્યો. મને ખાતરી છે કે તમને વિનય જરૂર પસંદ આવશે. આટલી વાત સાંભળતા જ મારા બાપુજી મારી સામે જોતા જ રહ્યા. એમને આ વાતનો અંદાજ પણ ન હતો કે હું આ રીતની વાત કરીશ. થોડીવાર વિચારતા રહ્યા પછી મને કહ્યું કે બેટા, હું તારી વાત સમજું છું, પરંતુ અત્યારે તારે આ બાબતમાં નહીં, તારા અભ્યાસમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પહેલાં તારો અભ્યાસ પૂરો કરી લે, ત્યાર પછી લગ્ન વિશે વિચારજે. મારા બાપુજીની વાતને મેં માની લીધી. જ્યારે મારો અભ્યાસ પૂરો થશે ત્યારે આ બાબતમાં ફરી ચર્ચા કરીશું એમ સમજીને હું મારા કામમાં લાગી ગઈ. રજાના દિવસો ઘરે જ પસાર થઈ ગયા. હવે કોલેજ જવાનો સમય આવી ગયો હતો. એ દિવસે રાત્રે અમે બંને બાપ દીકરી બહાર જમવા માટે ગયા. શિયાળાના દિવસો હતા
અમે જમવાનું પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાં અચાનક મારી નજર સ્ટ્રીટ લાઇટની નીચે બેઠેલી એક છોકરી પર પડી. તરુણ વયની આ છોકરી ઠંડીના કારણે ધ્રુજી રહી હતી. એની નજીક જઈને જોયું તો એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. પછી મારા બાપુજીએ એને કહ્યું કે બેટા, તું રડીશ નહીં, હું હમણાં જ આવું છું. એટલું કહીને મારા બાપુજી ઘરે ગયા અને એક શાલ અને એક સ્વેટર લાવીને આ છોકરીને આપીને કહ્યું કે આ લે બેટા, આનાથી તું ઠંડીમાં બચી શકીશ. બેટા, તું ક્યાં રહે છે? પેલી છોકરીએ કહ્યું કે મારા માતા પિતા આ દુનિયામાં નથી અને મારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. પછી મારા બાપુજીએ કહ્યું કે બેટા, તું ચિંતા નહીં કરતી, અત્યારે તું અમારી સાથે આવ. કાલે સવારે હું તને એક જગ્યા પર મૂકી જઈશ. એક બહેન છે જે આવી NGO ચલાવીને તારા જેવી છોકરીઓને આશરો આપે છે. અને પછી અમે એ છોકરીને અમારા ઘરે લઈ ગયા. તેનો ચહેરો જોઈને મને એના પર ખૂબ દયા આવતી હતી કે ભગવાન આવું શું કામ કરતા હશે કે એક માતા પિતા વગરની દીકરીને આવી રીતે હેરાન થવું પડતું હશે. બીજા દિવસે સવારે હું અને મારા બાપુજી આ છોકરીને NGOમાં મૂકવા ગયા. ત્યાં મેં જોયું તો આની જેવી ઘણી બધી છોકરીઓ હતી. આ બહેન ખૂબ જ પુણ્યનું કામ કરી રહ્યા હતા કે જુવાન છોકરીઓ કોઈ બીજાના હાથમાં ન આવી જાય અને કોઈ એનો ગેરઉપયોગ ન કરે. એના માટે તેઓ ત્યાં જ તેમને રાખતા હતા. નાના મોટા ગૃહ ઉદ્યોગમાં એમને કામ અપાવી પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાના પગભર ઊભી રહી શકે એવી સક્ષમ બનાવતા હતા. એ છોકરીને આ બહેનને સોંપીને હું અને મારા બાપુજી ઘરે જવા માટે રવાના થયા. કારણ કે મારે પણ સાંજના સમયે હોસ્ટેલ પર જવા માટે નીકળવાનું હતું. અને નીકળવાના થોડા સમય પહેલાં મારામાં વિનયનો ફોન આવ્યો. એ મને કહેવા લાગ્યો કે જો હું આ લગ્ન માટે નહીં માનું તો એના માતા પિતા એને બીજી છોકરી સાથે પરણાવી દેશે. મારી પાસે બસ 1 કલાકનો જ સમય છે. એમાં તું વિચારી લે કે તારે શું કરવું છે. વિનયની આ વાત સાંભળી હું તો ગભરાઈ ગઈ. કારણ કે મારા બાપુજીએ જે વાત મને સમજાવી હતી એનાથી ઉપરવટ હું જઈ શકું એમ ન હતી. છેવટે ના છૂટકે મારે બાપુજીને આ બાબતમાં બધી વાત કરવી પડી. અને પછી મેં વિનય વિશે બધી જ વિગતો એમને જણાવી દીધી. મારા બાપુજી કહેવા લાગ્યા કે બેટા, હું તારા પ્રેમને સમજું છું, પરંતુ એ ખૂબ જ પૈસાદાર બાપનો દીકરો છે અને આપણે અતિ સામાન્ય પરિસ્થિતિમાં જીવીએ છીએ. તમારા બંનેનો મેળ કેવી રીતે ખાશે? મારી એવી સ્થિતિ નથી કે હું ધામધૂમથી તારા લગ્ન એની સાથે કરાવી શકું. મેં મારા બાપુજીને સમજાવ્યા કે તમે જેવું વિચારો છો એવું હકીકતમાં નથી. ભલે એના પિતાજી પાસે ખૂબ પૈસા છે, પણ એ લોકો ખૂબ જ સમજદાર અને વિવેકી છે. અંતે બાપુજી મારા અને નયનના લગ્ન માટે માની ગયા. આ વાતથી હું એટલી ખુશ થઈ ગઈ હતી કે હરખની મારી મેં તરત જ નયનને ફોન કરી દીધો અને આ બાબતમાં જાણ કરી દીધી. વિનય પણ અમારા લગ્નની વાત સાંભળીને ખૂબ ખુશ થયો અને જલ્દી અમારા લગ્ન થઈ જાય એની તૈયારીઓમાં લાગી ગયો. બંને પરિવારોએ મળીને અમારા લગ્નની તારીખ નક્કી કરી અને આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે મારા બાપુજીએ મારા પ્રિય પાત્ર સાથે લગ્ન નક્કી કરાવી દીધા. જે દિવસે મારા લગ્ન હતા એ દિવસ મારા માટે અતિશય લાગણીથી ભરેલો હતો. જે ઘરમાં હું નાનપણથી મોટી થઈ હતી એ જ ઘરને મારે આજે હંમેશ માટે છોડીને જવાનું હતું. ભલે મારા સસરાનું ઘર કોઈ મહેલથી કમ ન હતું, પરંતુ મારે મન આ ઓરડી મહેલ કરતાં પણ વધારે પ્રિય હતી. કારણ કે આ ઓરડીના એક એક ખૂણામાં મારા બાળપણની એક એક યાદગીરી છુપાયેલી હતી. આજે હંમેશ માટે બાપુજીને છોડીને જવાનું દુઃખ મને વેદના આપી રહ્યું હતું. હવે તો હું બાપુજીથી દૂર ચાલી જઈશ અને એમનું શું થશે એ ચિંતા મને કોરી ખાતી હતી. કારણ કે અત્યાર સુધી લગ્ન કરવાના હરખમાં હું ખુશીના માહોલમાં જ રહેતી હતી. દુલ્હનના કપડાં પહેરીને નોટબુક અને પેન્સિલ લઈને મેં કાગળ લખવાનું શરૂ કર્યું. આજે ફરી મારામાં એ જ 9 વર્ષની અમૃતા દેખાતી હતી કે જે નાનપણમાં એના બાપુજીને હંમેશા બા વિશે પૂછ્યા કરતી હતી,
પણ આજે તો મને ખબર છે કે મારી બા મારી પાસે નથી અને આ દિવસે એક દીકરીને પોતાની બાની ખૂબ જ યાદ આવતી હોય છે અને આજના દિવસની વાત મારા બા સુધી પહોંચાડવા મેં એમને એક કાગળ લખ્યો. મારી વહાલી બા, ચિંતા ન કરતી. હવે હું તને જલ્દી ઘરે આવવા માટેનો જીદ નથી કરતી, કારણ કે હવે મને બધી જ હકીકતની ખબર પડી ગઈ છે, કારણ કે મેં આ વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. છતાં એ જરૂર કહીશ કે તારા વગર મારી અને બાપુજીની જિંદગી અધૂરી છે. ભલે મેં તને આજ સુધી જોઈ નથી, પરંતુ તને દરરોજ યાદ કરી રહી છું. માનો પ્રેમ કેવો હોય એ તો હું નથી જાણતી, પરંતુ હું દ્વારકાધીશને પ્રાર્થના જરૂર કરું છું કે આવતા જન્મમાં મને તમારી દીકરી બનાવે અને આ જન્મમાં જે હું તમારી સાથે નથી જીવી શકી એ હું આવતા જન્મમાં તમારી સાથે જીવવા માગું છું. બસ આજે હું પણ તારી જેમ બાપુજીને છોડીને જઈ રહી છું. બાપુજી હંમેશા કહ્યા કરે છે કે તારી બા આકાશમાંથી આપણને જોઈ રહી છે. તો બસ મારી એટલી જ વિનંતી છે કે મારા બાપુજીનું ધ્યાન રાખજો. કદાચ આજે તમે મારી સાથે હોત તો મારો આ દિવસ અધૂરો ના રહેત, પણ તું ચિંતા ન કરતી. જ્યારે તું તારા લગ્નમાં જે કપડાં પહેરીને આવી હતી એ જ કપડાં આજે તારી દીકરી પહેરીને એના સાસરે જઈ રહી છે. મને આશીર્વાદ આપજે કે હું તારા જેવી પત્ની અને વહુ બની શકું. હજુ આગળ કંઈ લખું એ પહેલાં તો પાછળથી મને મારા બાપુજીનો અવાજ સંભળાયો અને મેં ઝડપથી એ કાગળ લખીને મારા બાના ફોટા પાસે મૂકી દીધો. મારા બાપુજી મને મંડપ સુધી જવા માટે બોલાવતા હતા. અમે બંને બાપ દીકરી એકબીજાનો હાથ પકડીને લગ્ન મંડપ સુધી જતા હતા. નાનપણમાં જ્યારે મારા બાપુજી મારો હાથ પકડીને મને સ્કૂલ સુધી મૂકવા આવતા હતા, એવી જ રીતે આજે ફરી મારા બાપુજી મારો હાથ પકડીને મને લગ્ન મંડપ સુધી મૂકવા આવ્યા હતા. એક સમય એવો હતો જ્યારે નાનપણમાં મારા બાપુજી મને હાથ પકડીને લઈ જતા હતા. ત્યારે અમારા બંનેના ચહેરા ઉપર ખુશીનો ભાવ હતો અને આજે જ્યારે ફરી મારા બાપુજી મને એકબીજાનો હાથ પકડીને લગ્ન મંડપ સુધી જતા હતા, પરંતુ અમારા બંનેના ચહેરા પર ઉદાસીનો ભાવ હતો. વિદાયના સમયે અમે બંને બાપ દીકરી એકબીજાની સામે જોઈને રડી રહ્યા હતા. પોતાના કાળજાના કટકાને વિદાય આપતી વખતે આંખમાંથી આંસુ નીકળી જાય છે અને જેમ પાણી વગર નદી અધૂરી છે, એમ એક દીકરી વગર બાપની જિંદગી પણ અધૂરી હોય છે. લગ્ન પછી મેં મારા નવા ઘરમાં પ્રવેશ કર્યો. મારા સસરાને વિનયનો એકનો એક સંતાન હોવાથી અમે 4 લોકો જ આ ઘરમાં રહેતા હતા. શરૂઆતના સમયમાં મારા બાપુજીની કમી મને મહેસૂસ થતી હતી, પરંતુ વિનય અને મારા સાસુ સસરાનો પ્રેમ મારી આ કમીને પૂરી કરતા હતા. અમારું લગ્ન જીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું અને મારા લગ્નને પણ 1 વર્ષ જેવો સમય વીતી ગયો હતો. જ્યારે પણ સમય મળે ત્યારે હું મારા બાપુજીના ઘરે આંટો મારી આવતી, તેમની સાર સંભાળ લઈ આવતી. એ પણ પોતાનો નાનો મોટો ધંધો કરીને પોતાનું ઘર ચલાવતા હતા. બાજુમાં જ રહેતા એક બહેન પાસે એક ટાઈમનું ટિફિન બંધાવીને જમી લેતા હતા અને એક દિવસ અમારી ખુશીને હજુ એક કારણ મળી ગયું અને હું ગર્ભવતી બની. અમે બંને પતિ પત્ની આ વાતને લઈને ખુશ હતા. મેં તરત જ આ ખુશખબરી મારા બાપુજીને કહી સંભળાવી. એ પણ મારા આ સમાચાર સાંભળીને ખૂબ જ રાજી થયા અને એમણે કહ્યું કે એકવાર આવીને મારું મોઢું જોવા માગે છે. આ વાત સાંભળતા જ હું તો ખૂબ રાજી થઈ ગઈ, કારણ કે લગ્ન પછી પહેલી વાર મારા બાપુજી મારા સસરાના ઘરે આવવાના હતા. હું તો એમની ભાવતી વાનગીઓ બનાવવામાં લાગી ગઈ. ક્યારે મારા બાપુજી આવે અને ક્યારે હું એમને મળું. મારા બાપુજી બપોરના 12 વાગ્યા સુધીમાં આવી જવાના હતા, પરંતુ બપોરના 3 વાગવા આવ્યા હતા, છતાં મારા બાપુજી આવ્યા નહીં. બાપુજીને ફોન કર્યા કરતી હતી, પરંતુ તેઓ ફોન ઉપાડતા જ ન હતા. પછી મારા ફોનમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો. એ માણસે મને કહ્યું કે રસ્તામાં આ બસનું એક્સિડન્ટ થઈ ગયું છે અને મોટાભાગના લોકો આ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. આ વાત સાંભળીને હું પૂરી રીતે ગભરાઈ ગઈ. આ બાબતને વિનયને વાત કરી અને અમે બંને હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે જણાવ્યું કે આ અકસ્માતમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે અને કોઈના ચહેરા વર્તાઈ શકે એમ નથી.
બસ અમને આ મૃતદેહ પાસેથી આ એક ફોન મળ્યો છે અને ફોનની સાથે એક થેલી પણ મળી છે. મેં જોયું તો ફોન મારા બાપુજીનો જ હતો અને એ થેલીમાં જોયું તો મારો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ જે પૂરી રીતે પીગળીને થેલીમાંથી ટપકી રહ્યો હતો. હું ચોધાર આંસુએ રડવા લાગી. મારા માટે મારો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ લાવનાર મારા બાપુજી મારાથી હંમેશ માટે દૂર થઈ રહ્યા હતા. વિનયે મને ખૂબ હિંમત આપી અને ફરી મને ઘરે પાછા લઈ ગયા. આખા રસ્તા પર 1 મિનિટ માટે પણ મારા આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા, કારણ કે આજે ભગવાને મારા બાની સાથે મારા બાપુજીને પણ મારાથી છીનવી લીધા હતા. થોડો સમય મને આ આઘાતને ભૂલવા માટે લાગ્યો હતો. પછી તો મારા આવનાર બાળકના લીધે મેં આ કડવી હકીકત સ્વીકારી લીધી હતી અને મારા બાળકના લીધે મારા હૃદય પર લાગેલો આ ઘા ધીમે ધીમે રૂજાવા લાગ્યો. બસ હવે તો ભગવાને મને જન્મ દેનાર મારા જન્મદાતા તો છીનવી લીધા હતા, પરંતુ હવે આ જ પરિવાર મારો જીવન જીવવા માટેનો મુખ્ય આધાર હતો. દિવસો આવી જ રીતે પસાર થઈ રહ્યા હતા, પરંતુ ખબર નહીં કેમ મને વિનયમાં થોડા દિવસોથી ઘણો બધો બદલાવ દેખાઈ રહ્યો હતો. હું એની સાથે વાત કરવાની કોશિશ કરતી ત્યારે એ ચીડાઈ જતા, સરખો જવાબ પણ નહોતા આપતા. આ તો હવે રોજનું થઈ ગયું હતું. મને સમજાતું ન હતું કે મારી સાથે એ આવું વર્તન શા માટે કરે છે. મારે હોસ્પિટલ જવાનું હોય ત્યારે મારી સાથે આવવું ન હોય એટલે ખોટા બહાના બતાવ્યા કરે. પછી તો મારે એકલીએ જ હોસ્પિટલે જવું પડતું હતું. એક દિવસ જ્યારે હું હોસ્પિટલ જતી હતી ત્યારે મેં રસ્તા પર એક એવું દ્રશ્ય જોયું જેને જોઈને મારી તો આંખો ચાર થઈ ગઈ. મારી નજર રસ્તા પર પડી તો ગાડીની પાછળની તરફ વિનય એક યુવતીના ખંભા પર હાથ રાખીને હસતો હતો. આ જોઈને હું તરત જ રિક્ષામાંથી ઉતરીને ત્યાં ગઈ. મને જોતાં જ એ બંનેના ચહેરા પરના બધા જ હાવભાવ ઉડી ગયા. વિનય મને કહેવા લાગ્યો કે તું અહીં શું કરે છે? તું મારી પાછળ શા માટે આવે છે? ત્યારે મને એટલો બધો ગુસ્સો આવ્યો હતો કે હું હવે વિનયને શું કહું એ જ મને સમજાતું ન હતું. પરંતુ હું સીધા નિર્ણય પર આવવા માગતી ન હતી, એટલે હું કંઈ પણ કહ્યા વગર સીધી જ ઘરે જતી રહી. સાંજના સમયે જ્યારે વિનય ઘરે આવ્યો ત્યારે એના આવતાની સાથે જ મેં તરત જ એને પૂછી લીધું કે એ છોકરી કોણ હતી અને આ બધું શું ચાલી રહ્યું છે. અમારા બંનેની આ વાત થોડી આગળ ચાલી અને એ એક મોટા ઝઘડામાં પરિવર્તિત થઈ ગઈ. ગુસ્સામાં વિનય બોલી ગયો, એનું નામ દક્ષા છે અને હું એને ખૂબ પ્રેમ કરું છું. મને હવે તારામાં કોઈ રસ નથી. તારી જેમ એ નાની નાની વાતમાં મને હેરાન નથી કરતી. એ ખૂબ ભણેલ ગણેલ અને સમજદાર છોકરી છે. તારી જેમ લાગણીવાળી નથી, પરંતુ પ્રેક્ટિકલ છોકરી છે. તારા આવા વ્યવહારને લીધે હું કંટાળીને બીજાના પ્રેમમાં પડ્યો છું. હું હંમેશા તારી આગળ પાછળ ફર્યા કરું એ જ તારે જોઈતું હોય છે, પણ હું એવો નથી અને દક્ષા મારા જેવી જ માઇન્ડસેટ ધરાવે છે, એટલે મને એની સાથે રહેવાની મજા આવે છે. આટલું સાંભળતા જ મને મારા કાન પર વિશ્વાસ નહોતો થતો કે વિનય આ શું બોલી રહ્યો છે. જ્યારે મારા પેટમાં એનું બાળક છે ત્યારે એને મારામાં નહીં પરંતુ બીજી સ્ત્રીમાં રસ છે અને મારી ચિંતા અને પ્રેમ એને હેરાન કરે છે, એટલે એ બીજી સ્ત્રી પાસે પ્રેમ શોધવા ગયો. મેં અત્યાર સુધી વિનય માટે જે ભોગ આપ્યો હતો એ બધું જ ભૂલીને આવી ભૂલ કરી બેઠો છે અને એ જ વાતને લઈને અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને ગુસ્સામાં વિનયે મને એક તમાચો મારી દીધો. કોઈ દિવસ નહીં અને આજે પહેલી વાર મારા પર હાથ ઉપાડ્યો હતો. હું તો રડવા લાગી અને પછી તો ગુસ્સામાં મારો હાથ પકડ્યો અને મને ધક્કો મારીને દરવાજાની બહાર કાઢી મૂકી અને કહ્યું કે નીકળ જા અહીંથી. મને તારી કોઈ જરૂર નથી. તારા આ રોજ રોજના ઝઘડાથી હું હવે કંટાળી ગયો છું. હવે મને છોડી દે અને શાંતિ લેવા દે. કોઈ દિવસ તારો ચહેરો મને બતાવતી નહીં. વિનયે મને ઘરની બહાર કાઢી મૂકી. મારા આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. હવે તો મારા બાપુજી પણ હાજર ન હતા કે હું એની મદદ લઈને કંઈ કરી શકું. પછી તો મારા આત્મસન્માનને લાગેલ ઠેસ સામે મને એ ઘર છોડવું વધારે યોગ્ય લાગતું હતું. વિનય આજે એટલો બધો નીચી કક્ષાએ જતો રહ્યો હતો કે એને પોતાના ભાવિ બાળકનો પણ વિચાર ન આવ્યો. એ તો બસ પેલી સ્ત્રીના પ્રેમમાં એટલો બધો ગળાડૂબ થઈ ગયો હતો કે મારા પેટમાં એનું બાળક છે અને હું એની પત્ની છું એ બધું જ ભૂલી ગયો હતો. મારી સાથે કેટલો હલકો વ્યવહાર કરી રહ્યો છે એનો એને ખ્યાલ જ ન હતો. હું રસ્તા પર ધીમે ધીમે આગળ ચાલી રહી હતી. શિયાળાનો સમય હતો.
એટલે દિવસ ટૂંકો ને રાત લાંબી. સાંજના 7 વાગ્યાની આસપાસ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. રસ્તા પર બેઠા બેઠા રાતના 11 વાગી ગયા હતા, છતાં મારી સંભાળ લેવા કોઈ આવ્યું ન હતું. પછી તો મેં મારી જાતને સંભાળી લીધી અને ફરી પાછી આગળ ચાલવા લાગી. શિયાળાની વધારેમાં વધારે ઠંડી કદાચ આ દિવસે પડી હતી. રાતનો સમય હતો, ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. હું રસ્તા પર બેઠી બેઠી ડરતી હતી અને મારા બાપુજીને યાદ કરતી હતી કે કદાચ આજે મારા બાપુજી જીવતા હોત તો મારી આવી હાલત ન થઈ હોત. જે પણ લોકો રસ્તા પરથી નીકળતા એ ખરાબ નજરે મારી તરફ જોયા કરતા હતા અને મને પણ થોડો ડર લાગવા લાગ્યો હતો. મને કંઈ સમજાતું ન હતું કે હવે હું શું કરું, આવી હાલતમાં ક્યાં જાઉં. મને હવે મારા બાપુજીના કહેલા શબ્દો પર વિશ્વાસ આવતો હતો. જ્યારે એમણે મને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ પ્રેમમાં હું એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મને વિનય સિવાય કોઈ દેખાતું જ ન હતું. આજે એ જ વિનય મને મૂકીને પર સ્ત્રી પાસે જતો હતો. મને અચાનક એ યાદ આવી ગયું જ્યારે હું અને મારા બાપુજી ઘર તરફ જતા હતા, ત્યારે પેલી છોકરી રસ્તા પર બેઠી બેઠી આવી જ રીતે રડતી હતી. આજે એ જ છોકરીની પરિસ્થિતિ હું મહેસૂસ કરી શકતી હતી, પરંતુ એને મદદ કરનાર મારા બાપુજી જેવા કોઈ હાજર ન હતા. પછી તો હું હિંમત કરીને ત્યાંથી નીકળી ગઈ અને ધીમે ધીમે ડગલા માંડતી અને મારા બાળકનું ધ્યાન રાખતી પેલી છોકરીને મૂકવા ગયા હતા તે NGO સુધી પહોંચી ગઈ. ભલે ભગવાને મારી પાસેથી અમારા માતા પિતા છીનવી લીધા હોય, પણ મારી હિંમતને કોઈ પણ છીનવી શકે એમ ન હતું. આ NGO વાળા બહેન તો મને સારી રીતે ઓળખતા હતા. મેં એમને બધી જ હકીકત કહી સંભળાવી. એ પણ થોડીવાર માટે એકદમ મૌન થઈ ગયા. પછી કહેવા લાગ્યા કે બેટા, તું ચિંતા નહીં કરતી, અહીં બધા તારું ધ્યાન રાખશે. તારા બાપુજી બહુ સજ્જન માણસ છે. પોતે ભલે નાનકડી એવી લારી લઈને કામ કરતા હતા, પરંતુ એમાંથી પણ નાની નાની વસ્તુ અહીં આવીને આ બાળકોને ભેટ સ્વરૂપે આપતા હતા. પછી તો હું અહીં જ રહેવા લાગી. ગૃહ ઉદ્યોગના નાના મોટા કામ કરીને થોડા ઘણા પૈસા કમાઈ લેતી હતી. એક સમય હતો જ્યારે મારા બાપુજી મહેનત કરીને મારું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા માગતા હતા, પરંતુ ખોટો નિર્ણય લઈને મેં મારી લાઈફ બગાડી નાખી હતી. હું મારી જાતને જ દોષ આપતી હતી કે કદાચ મારી જ ભૂલ થતી હશે, જેથી એક પછી એક બધા મને છોડીને જતા રહે છે. હું રસ્તા પર ચાલતી ચાલતી આવતી હતી ત્યારે અચાનક મારી તબિયત બગડવા લાગી. આસપાસથી નીકળતા બધા જ લોકો મારી તરફ જોઈને નીકળી જતા હતા. કોઈ મારી મદદ માટે ઊભું રહેતું ન હતું. મને પેટમાં દુખાવો થતો હતો. હું જે રસ્તા પર બેસી ગઈ હતી એની પાછળ જ ગરીબ લોકોની 3-4 ઝૂંપડીઓ હતી. મારો રડવાનો અવાજ સાંભળીને એમાંના 2-3 બહેનો દોડતા દોડતા મારી પાસે આવ્યા અને મને પૂછવા લાગ્યા કે બહેન, તને શું થયું છે? તું કેમ રડે છે? એ લોકો દેખાવમાં તો મજૂર જેવા લાગતા હતા. રસ્તા પર જતા આવતા પૈસાદાર લોકોને તો જરા પણ દયા ન આવી અને ઝૂંપડામાં રહેતા આ નાના માણસોને મારી ચિંતા થઈ. એ બહેનો મને ઊભી કરીને એની ઝૂંપડી સુધી લઈ ગયા. ઘણા દુખાવા પછી મેં ત્યાં જ એક પુત્રને જન્મ આપ્યો. પછી તો આ લોકો રિક્ષા દ્વારા મને NGO સુધી મૂકી ગયા. NGO વાળા બહેને ડૉક્ટરને બોલાવીને મારું ચેકઅપ કરાવ્યું. મારી અને મારા બાળકની તબિયત સારી હતી. પછી તો મેં પેલા ગરીબ લોકોનો ખૂબ આભાર માન્યો. જો આજે એ ના હોત તો મારી સાથે ન જાણે શું થયું હોત. ભલે આવા લોકોને ભગવાન સુખ શાંતિ નથી આપતા, પરંતુ માનવતા ખોબા ભરી ભરીને આપે છે. એક દિવસ સવારના સમયે મારી સાથે રહેતી એક સ્ત્રી ન્યૂઝપેપર લઈને દોડતી દોડતી આવી અને મને કહેવા લાગી કે અમૃતા, જો છાપામાં તારા પતિનું નામ આવ્યું છે. મને હવે એનું નામ સાંભળવામાં પણ કોઈ રસ ન હતો, છતાં મેં છાપા તરફ નજર કરી તો એમાં લખ્યું હતું કે મારા પતિએ શહેરના એક નામાંકિત બિલ્ડરની છોકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. એ તસવીર જોતાં જ હું ઓળખી ગઈ કે આ તો પેલી છોકરીના પિતાજી જ છે, જે છોકરીના પ્રેમમાં વિનયે મને છોડી દીધી હતી. હું જાણતી હતી કે વિનય ખોટું જરૂર કરે છે, પણ આવું ખરાબ કામ કોઈ દિવસ ના કરે. હું મારી પત્ની તરીકેની ફરજ હજુ સુધી ભૂલી ન હતી, કારણ કે જ્યારે મારો પતિ ખોટો ન હોય ત્યારે એનો સાથ આપવો એ પત્નીનો ધર્મ બને છે.
હું તરત જ વિનયને મળવા ગઈ. મને જોતાં જ વિનય હાથ જોડીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દે, મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે. એક એવી સ્ત્રીને મેં ઘરમાંથી કાઢી મૂકી જેણે મારી પાસે લાગણી સિવાય કોઈ દિવસ કંઈ માગ્યું જ નથી. અને આ છોકરી મારી પાસેથી રોજ નવી નવી ગિફ્ટની માંગણી કર્યા કરતી હતી. એક દિવસ એ મારી સાથે કંઈક ખોટું કરી રહી હતી, જેની મને ખબર પડતાં જ મેં એની સાથે આ બાબતે વાત કરી તો એણે મારાથી છુટકારો મેળવવા માટે મારા પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવી દીધો. અમૃતા, તું મારા પર વિશ્વાસ રાખ, મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું. વિનયના ચહેરા પર એના કરેલા કર્મોના અફસોસ સ્પષ્ટ રીતે દેખાતા હતા. પછી મેં પણ એને સાંત્વના આપતા કહ્યું કે હું જાણું છું કે તમે આવું ખરાબ કર્મ ન કરી શકો, એટલે જ હું તમારી પાસે આવી છું. તમે ભલે પતિ તરીકેની બધી જવાબદારીઓ ભૂલી ગયા હતા, પણ હું મારા અંતિમ શ્વાસ સુધી તમારી પત્ની બનીને રહીશ. મારા આ શબ્દો વિનયના દિલ પર તીરની જેમ વાગતા હતા. પછી મેં એને કહ્યું કે મને પુત્રનો જન્મ થયો છે. પુત્રને જોઈ વિનય ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને બે હાથ જોડીને મારી માફી માગવા લાગ્યો. અમને બંને મા દીકરાને ગળે લગાવીને પોતાના કરેલા કર્મોની સજા આપવા માટે કહેવા લાગ્યો. પછી તો એણે ખૂબ આજીજી કરી કે હું ફરી એમની સાથે રહેવા માટે આવી જાઉં, પરંતુ મને એ મંજૂર ન હતું, કારણ કે જે રીતે એને અડધૂત કરીને મને ઘરની બહાર કાઢી મૂકી હતી, પછી ફરીવાર હું આ ઘરમાં કઈ રીતે રહી શકું. પણ મેં મારા દીકરા પર નજર કરી તો મેં એક મા વગરની જિંદગી કાઢી હતી, એવી જ રીતે હું મારા બાળકને એક બાપ વગરની જિંદગી જીવવા દેવા માગતી ન હતી. એટલે અંતે હું પણ વિનયની વાત માનવા માટે તૈયાર થઈ ગઈ. અત્યાર સુધી મેં મારા પતિના સારા સમયમાં એનો સાથ આપ્યો હતો અને આજે એના ખરાબ સમયમાં એની સાથે ઊભું રહેવાનો સમય હતો. અંતે પેલી છોકરીને ખબર પડી ગઈ કે અમે બંને પતિ પત્ની એક સાથે રહેવા લાગ્યા છીએ. પછી તો હું એ છોકરીને મળવા ગઈ અને કહેવા લાગી કે એક સ્ત્રી થઈને તને આવું ખરાબ કામ કરતાં શરમ ન આવી? તને તો કોઈ પૈસાદાર મૂર્ખો મળી જશે. તારી પાસે આટલી સંપત્તિ હોવા છતાં પણ તારું મન આવી રીતે ભમ્યા કરે છે. પરંતુ એ છોકરીના ચહેરા પર અફસોસ જેવું નામ ન હતું. પૈસાના ઘમંડમાં એ એવું બોલી ગઈ કે મને તારા પતિમાં કોઈ રસ નથી. હું તો ફક્ત એન્જોય કરવા માટે જ એની સાથે રહેતી હતી. નવી નવી વસ્તુઓની ખરીદી કરવી એ જ મારો શોખ હતો. તારો પતિ તો સીધો છે, જેણે આજ સુધી મને સ્પર્શ પણ કર્યો નથી. એણે મારી વાત માની નહીં, એટલે મેં એની ઉપર દુષ્કર્મનો આરોપ લગાવી દીધો. આ આખી વાતને મેં ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી અને પુરાવા તરીકે પોલીસને આપી દીધું, અને આ કેસ ત્યાંને ત્યાં જ પૂરો થઈ ગયો. પેલી છોકરી ખોટી સાબિત થઈ. મારા પતિ નિર્દોષ છે એ પણ સાબિત થઈ ગયું હતું. આ જોઈ વિનયની આંખમાં જર્જરિયા આવી ગયા. આજે એ મારાથી ગર્વ લેતા હતા અને અફસોસ પણ કરતા હતા, કારણ કે સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની કોઈ જરૂર નથી હોતી. પછી મારા બાળકને એના પિતા મળી ગયા અને અમારા સંસાર પહેલાંની જેમ સુખમય પસાર થવા લાગ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.